નમસ્કાર. અમારી શાળાના આંગણે પધારેલ મહેમાનશ્રીઓ, ગ્રામજનો, મારા ગુરુજીઓ તથા મારી શાળામાં ભણતા વિદ્યાર્થી મિત્રો, હું તમને આજે 26મી જાન્યુઆરી વિશે થોડું કહીશ. આપણા ભારત દેશને પ્રજાસત્તાક થઈ આજે 74 વર્ષ પૂરા થયા, જે ખૂબ જ આનંદની વાત છે. ભારત દેશની પ્રગતિથી દરેક ભારતીયનું મસ્તક ગર્વથી ઊંચું છે. ભારત 15મી ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્ર થયું, પરંતુ તેને તેનું કાયમી બંધારણ ન હતું. બ્રિટિશ આધિપત્ય તળે ગણાતો તથા દેશના વડા એવા સર્વોચ્ચ ગવર્નર જનરલના પદ પર લોર્ડ માઉન્ટબેટન કાર્યભાર સંભાળતા હતા. 29 ઓગસ્ટ 1947ના રોજ કાયમી બંધારણની રચના માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વડપણ હેઠળ એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિ દ્વારા બંધારણ તૈયાર કરવામાં આવ્યો. 26મી જાન્યુઆરી 1950 થી ભારતનું બંધારણ અમલમાં આવ્યું. આ રીતે ભારત આ દિવસે એક ગણતંત્ર રાષ્ટ્ર બન્યું. આ માટી વસે છે મારા હૃદયમાં, તેના માટે તો બધું જ કુરબાન. આ માટી વસે છે મારા હૃદયમાં, તેના માટે તો બધું જ કુરબાન. કહે છે લોહીનું એક એક બૂંદ મારો વહાલો ભારત દેશ મહાન. કહે છે લોહીનું એક એક બૂંદ મારો વહાલો ભારત દેશ મહાન. આજે સમગ્ર દેશમાં ગણતંત્ર દિવસ ઉજવાય છે. ખાસ કરીને ભારતની રાજધાની દિલ્હીમાં આ ઉજવણી રાષ્ટ્રપતિના ભાષણથી શરૂ થાય છે. આ ભાષણની શરૂઆત સ્વાતંત્ર્ય સેનાને આપેલા બલિદાન તેમજ શ્રદ્ધાંજલિથી થાય છે કે જેઓએ દેશના સ્વાતંત્ર્ય માટે પોતાનું સમગ્ર જીવન ન્યોછાવર કરી દીધું હતું. ત્યારબાદ રાષ્ટ્રપતિ મંચ પર આવી લશ્કરના જવાનોના પરિવારજનોને ચંદ્રકો એનાયત કરે છે. આ ઉપરાંત ભારત દેશના નાગરિકો કે જેમણે અસામાન્ય પરિસ્થિતિઓમાં પણ બહાદુરીપૂર્વકનું કાર્ય કર્યું હોય એમને પણ સન્માનિત કરવામાં આવે છે. આ રીતે ભારત આ દિવસે એક મહાપરેડનું આયોજન કરવામાં આવે છે. દેશ આઝાદ થયો એટલે 15મી ઓગસ્ટને સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવવામાં આવે છે અને 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે. બંધારણ સભાએ સતત 3 વર્ષ સુધી ખૂબ વિચાર કર્યા બાદ 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ ઘડવાનું કાર્ય પૂર્ણ કર્યું. પણ 26મી જાન્યુઆરીનું ઐતિહાસિક મહત્વ જોતા 26 નવેમ્બર 1950ના રોજ બંધારણ ન મૂકતા 26મી જાન્યુઆરીના રોજ બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું. આ રીતે ભારત આ દિવસે એક ગણતંત્ર રાષ્ટ્ર બન્યું. મિત્રો, યાદ રહે, ભારતની પ્રગતિમાં જેટલો આજના યુગનો ફાળો છે તેટલો જ ફાળો ભારતની આઝાદી વખતે જાન ગુમાવનારનો છે. આજના 75મા પ્રજાસત્તાક દિવસને દરેકની કુરબાનીને યાદ કરતા તેમને નમન કરતા ભારત માતા હંમેશા ખુશ રહે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના. આપણા દેશનો ધર્મ અને સંસ્કૃતિ જ આપને ટકાવી રાખશે. દુનિયાના દેશોમાં આજે ભારત એક મજબૂત રાષ્ટ્ર તરીકે વિકસી રહ્યું છે, ત્યારે આવો આપણે આપણા દેશને એક અન્ય વિકસિત દેશોની હરોળમાં લાવવા માટે પ્રયત્નો કરીએ. ગાંધીજીનું સ્વપ્ન જ્યારે સત્ય બન્યું દેશ ત્યારે જ પ્રજાસત્તાક બન્યું. ગાંધીજીનું સ્વપ્ન જ્યારે સત્ય બન્યું દેશ ત્યારે જ પ્રજાસત્તાક બન્યું. આજ ફરી યાદ કરીએ તે મહેનત જે કરી હતી વીરોએ, દેશ ત્યારે જ પ્રજાસત્તાક બન્યો. જે કરી હતી વીરોએ, દેશ ત્યારે જ પ્રજાસત્તાક બન્યો. બોલો જય હિન્દ.